हेलो फ्रेंड केम छो બધા મજામાં જ છો। તો મેં તો આજ નવરા તો મેં આવી ગયા દોણેશ્વર મહાદેવ ફરવા। તો મારા ભોલુભાઈને આવી ગઈ રમવાની મજા તો ગા દોડવા લાગ્યા। તો અમને મળી ગયા અમારા કારખાના એક ફ્રેન્ડ એ પણ એના છોકરા સાથે રમવા લાગ્યા। તમારા ભોલાભાઈ પણ મારા પપ્પાની સાથે વાતું સીતું કરવા બેઠી ગયા। પછી આમ જોઈ તો ભોલાભાઈ તો મેદાનમાં રમવા માંડ્યા। તો મને પણ સીન નાખવાનું મન થયું, મેં પણ મારો એક સરસ મજાનો સીન નાખી દીધો। પછી ભોલાભાઈ રમી રમી થાકી જાય ત્યાં હાલો કાકા હવે આજ આવી કરે આપણે। તો અમે પછી નીકળી જાય ઘર બાજુ। તો ભોલાભાઈ હાય હાય કરે છે બધા ફ્રેન્ડને। તો આવી ગયું દોણેશ્વર ગુરુકુળ ને હનુમાનજીનું મંદિર। ભાઈ ભાઈ કાકા દીકરા અમારી મોજમાં ગાડી લઈને આવી છે નિરાત। અમારા ભોલુભાઈ કહે છે ફ્રેન્ડને તમે કોઈ લોકો અહીંયા ફરવા આવ્યા છે? અમે તો અહીં રોજ ફરવા આવીએ છીએ, કેમ કે અમારે તો નજીક છે એટલે અમે તો રોજ આવીએ છીએ। તો મેં ભોલુભાઈને કીધું આપણે નજીક છે, ફ્રેન્ડ લોકોને થોડું નજીક છે, આપણે રોજ આવી, ફ્રેન્ડ લોકો થોડા રોજ આવી શકે। આ તો એને વાર તહેવારમાં જ અહીંયા આવી શકે, વેકેશનમાં જ અહીંયા આવી શકે, આપણે તો રોજ આવીએ કેમ કે આપણે તો નજીક છે, આપણે તો ગામમાં જ છે। તમારા ભોલુભાઈ કે ફ્રેન્ડ લોકોને કહો ને એ પણ બધા લોકો અહીં રહેવા વહી આવે તો એ પણ રોજ અહીં ફરવા આવે। મેં કહ્યું એવું ન ચાલે। તો ભોલુભાઈ અમે બધાને કે હાલો ફ્રેન્ડ અમે જઈએ છીએ ઘરે, બાય। તો ભોલુભાઈ આ પાણી જોઈને એમ કે ઓહો અમારા ગામમાં તો બહુ પાણી ભરાણું, અમારા ગામમાં તો બહુ વરસાદ પડ્યો લાગે। મેં કીધું હા આપણા ગામમાં તો વરસાદ બહુ પડ્યો જ છે ને, એવું નથી આપણા ગામમાં બધા ગામમાં વરસાદ તો પડ્યો છે। તો બધા ખેડૂતને હેરાન કર્યા જ છે વરસાદે। તો આવી ગયું અમારું ગામ ઈટવાયા। તો ભોલુભાઈ ખુશ થઈ જાય, હા હા કાકા આપણું ઘર આવી ગયું। આવું આપણું ઘર હમણાં આવી જાય। તો અમે પહોંચી ગયા ઘરે તો મારા ડસ્ટબિન અમારી વાટે હતા, કાકા મને કેમ ન લઈ ગયા એમ કરીને તો ગાડીમાં છોટી ગયા। હવે ફ્રેન્ડ બાય, હવે આપણે મળીશું નવા વ્લોગમાં।